કચ્છ જિલ્લામાં આવેલ વડરાજ સિમેન્ટ કંપનીને નુવોકો સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે લીધી છે, જે બાદ કંપનીમાં 10 વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 34 સ્થાનિકોએ એકાએક છૂટા કરી દેવાતા આક્રોશ ફેલાયો છે। સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનારાઓએ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી। જો ન્યાય ન મળે તો લડતના મંડાણ કરી ધરણા કરાશે તેવું જણાવ્યું હતું। આ વેળાએ જાડેજા કુલદીપસિંહ, જાડેજા રઘુવીરસિંહ, લકીરાજસિંહ, પ્રહલાદસિંહ, શક્તિસિંહ, જયદેવસિંહ વગેરે હાજર રહ્યા હતા। કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અબડાસા તાલુકો અકરી મોટી ગામ, જે ગામ સીમાવર્તી એરિયામાં આવે છે, ત્યાં મહાકાય ઉદ્યોગો આવેલા છે। મહાકાય ઉદ્યોગ વડરાજ સિમેન્ટ એબીજી સિમેન્ટ લિમિટેડ એ ઘણા સમયથી બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સીલમાં હતું। સુપ્રીમ કોર્ટ એનસીએલટીમાં જવા પછી અમે આ બધા આજે આવ્યા છે। 34 જણાના રોજીરોટી છીનવાઈ ગઈ છે। એ લોકોએ છેલ્લા 10 વર્ષથી નોકરી કરી છે, એના સિક્યુરિટીના પીએફ કપાયેલા છે, એના ડોક્યુમેન્ટ એમની પાસે છે। નુવોકો સિમેન્ટ ઉર્ફે નિરમા સિમેન્ટ એમના મેનેજમેન્ટ સાથે પણ અમે 3 મહિના કામ કર્યું। એમને 3 મહિના ભરપૂર અમારા વખાણ કર્યા અને એમને સારા કીધા। અમે સૌ નુવોકો સિમેન્ટ છે એની આજુબાજુના ગામના છીએ અને સીમાવર્તી અહીંયા ભુજથી કમસે કમ 170 કિલોમીટરથી અમે આવીએ છીએ, દૂર છીએ। તો આવા મહાકાય ઉદ્યોગ આવે તો અમે અમારા 34 ગાર્ડ છેલ્લા 10 વર્ષથી રોજીરોટી બજાવે છે, તો 3 મહિના એમને પણ એગ્રી કર્યા, અમારી સાથે રહ્યા અને 2 દિવસ પહેલાં રાત્રે એવું ફરમાન કર્યું કે લોકલ ગાર્ડોને બધાને એક સાથે છૂટા કરી નાખો। તો અમે મેનેજમેન્ટ સાથે 2 દિવસ ગેટ ઉપર બેસીને ચર્ચા કરી કે અમારો શું વાંક, અમે નોકરી બરાબર નીતિ નિયમ પ્રમાણે નથી કરતા કે શું છે કંઈ કહો? તો એ કે ના, અમને માથેથી અમારા ટોપ મેનેજમેન્ટ રીતિશ દેસાઈ, રાઘવેન્દ્ર રાવ એમડી અને બલજીત ધા, જે હાલે અબડાસામાં નુવોકો સિમેન્ટ એના પ્લાન્ટ હેડ છે, એમને કીધું કે અમારું ટોપ મેનેજમેન્ટ નિર્માણનું નુવોકોનું કહે છે કે અમે લોકલને રાખવા નથી માંગતા। તો ગુજરાત સરકારને હું કહું છું કે સંવેદનશીલ સરકાર જાગે। જો સીમાવર્તી છે એરિયાનો તમને ગામડાઓની ચિંતા હોય તો તમે ગામડા ખાલી થતા અટકાવો। અને જો આ 34 જણા 15 વર્ષથી નોકરી કરે છે તો આજે એ કેમ ખરાબ થઈ ગયા? જેથી સીલ હતું બોમ્બે હાઈકોર્ટનું, 1 રૂપિયાની ચોરી નથી થઈ, ઓન રેકોર્ડ વાયર પોલીસ સ્ટેશનમાં એ સબૂત છે કે અમે બધા લોકલે ચોરી નથી કરી। તો લોકલને કાઢી નાખવાનું કારણ શું? અમે બહારથી આવ્યા છીએ, ક્યાંથી? અમે નોકરી નીતિ નિયમ પ્રમાણે નથી કરી કે અમારો વાંક શું? અમે નુવોકો સિમેન્ટના મેનેજમેન્ટને એટલું જ પૂછ્યું કે તમે નુવોકોના લેટર પેડ ઉપર લખી દો કે અમને કાઢવાનું કારણ શું? એજન્સી ગમે તે બદલે, અમને સ્થાનિકને રોજીરોટી જો 2010થી મળતી રહેતી હતી 25 સુધી, તો હવે કેમ ન મળી?